સુરતના પર્વત પાટિયામાં વરસાદના કારણે રોડ પર ખાડા પડતા ખાડામાં બીજેપીના ધ્વજ લગાવી યુથ કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં ભાજપ સરકારમાં કોઈ કામ ન થતા હોવાના આરોપ ખુદ ભાજપના ધારાસભ્ય અને નગરસેવક દ્વારા કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી અને લોક સમસ્યા મામલે નિષ્ફળ હોવાનું સામે આવી રહ્યું છે। કામગીરીની સમસ્યા વધી રહી છે તો મનપા તંત્ર કામગીરીમાં નિષ્ફળ રહી આરામ ફરમાવતી હોવાના સવાલ ઉઠવા પામે છે। ત્યારે સુરતના પર્વત પાટિયામાં વરસાદના કારણે રોડ પર ખાડા પડતા ખાડામાં બીજેપીના ધ્વજ લગાવી યુથ કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યારે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। ફૈસલ રંગોની, સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી। આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યો છે કે આ ખાડામાં વિકાસ છે, માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે। આ શાસકોએ જે પોતાના ઇજારદારોને, મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું, જે પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગड्ढાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા, ઢેર ખાડાઓ પડ્યા છે। સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે। એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગड्ढાઓ ના પૂરવામાં આવે તો ગड्ढાઓમાં ભાજપના ઝંડા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં